ત્રણ દિવસ પહેલા અમે આ ઘેટી ગામને આંગણે એ ગિરનારી આશ્રમની અંદર કથા થઈ. અમારા ચેતનદાસ બાપુનું એ પરમ પવિત્ર તપસ્થલી. હું એટલા માટે કહું, શ્રદ્ધા હોય તો ભગવાન આવતા. શ્રદ્ધાની અંધશ્રદ્ધાની વાત નથી. મને વિચાર થયો કે માતાજીનું સાનિધ્ય હોય તો જગદંબા આવે, હનુમાનજીનું સાનિધ્ય તો મારો હનુમાન આવે. આ તો મારા ચેતનદાસ બાપુની તપસ્થલી છે. મારા ચેતનદાસ બાપુ જો કથામાં આવે તો એમ થાય કે આ કથા રામકથા સફળ થઈ ગઈ. બાપ આવી શ્રદ્ધા મને કે બાપુ કોઈ સ્વરૂપે આવે. સંતનો કોઈ દી અંત ન હોય બાપ. અને કથાનો એ 5મો દિવસ હતો અને અચાનક આવી ભવ્ય કથા ચાલુ. અચાનક એક નાનું એવું ખિસકોલીનું બચ્ચું આવ્યું છે. કોઈને કોઈ સ્વરૂપે કોઈ દેવ મારા ચેતનદાસ બાપુ આવ્યા. એ ખિસકોલીનું બચ્ચું આવ્યું, ઘડીક સ્ટેજ ઉપર આમ તેમ થઈ અને પછી આવું એક કેમેરાનું સ્ટેન્ડ હતું, ત્યાં જઈ અને 2 કલાક એક આસન ઉપર એક સ્થિર ભાવથી વ્યાસપીઠ બાજુ દ્રષ્ટિ કરી અને 2 કલાક સુધી ખિસકોલીના બચ્ચાએ કથા સાંભળી. બાપ ત્યારે એમ થાય કે ઈશ્વર આવે આવે અને આવે. શ્રદ્ધા આપણી હોવી જોઈએ બાપ. કોઈ પણ સ્વરૂપે